નમસ્કાર, કેમ છો? મસ્ત મજાના ઠંડા ઠંડા ચીલ વેધરની અંદર સ્વાગત છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ મિત્રોને ઉદ્દેશીને તમામ મિત્રોને અત્યારના લાઈવ વિડીયોઝ બતાવવા માટે આવી ચૂક્યા છીએ. સો ફટાફટ જોડાઈ જાઓ, ફટાફટ શેર કરવાનું શરૂ કરી દો અને લોકોને જણાવો કે શિક્ષણ એજ કલ્યાણ સંકુલની અંદર ભોજન શરૂ થઈ ચૂક્યું છે. તમે ઓલવેઝ જે ઘણા અમારા રેગ્યુલર વિઝિટરો છે, રેગ્યુલર ફોલોવર્સ છે, જે ઓલવેઝ વિડીયોઝની રાહ જોઈને બેઠા હોય છે કે સંકુલના બાળકો જ્યારે જમતા હોય છે અમે જોઈએ છીએ અને ખૂબ જ મજા આવતી હોય છે. તો ચાલો જોડાવાનું શરૂ કરો. આજનું મેનુ બતાવી દઈએ. ગરમા ગરમ રોટી છે, જોરદાર આજે મસ્ત મજાની ગરમા ગરમ સબ્જી બનાવવામાં આવી છે, જોરદાર સબ્જી છે, સાથે છે રાઈસ અને એ જોરદાર છે ગરમા ગરમ દાળ. તો સાદું ભોજન છે. ઘણા દિવસ પછી આજે સાદું ભોજન મેળ આવે છે બીકોઝ ઓફ ઓલવેઝ તમે જોતા હોય છો કે મેનુ બધું દમદાર હોય છે, પણ આજે દાળ ભાત રોટલી અને શાકનું સાદું મેનુ અત્યારે સંકુલના બાળકો મસ્ત મજાના ભોજન લઈ રહ્યા છે. લાંબી લાઈન લાગી ચૂકી છે, બાળકો આવવાની લાંબી લાઈન, ખૂબ લાંબી લાઈન છે. અત્યારે કાઉન્ટર તમે જોઈ લો. ચલો ફટાફટ ચલો તું આ છોકરીઓની લાઈનમાં તું ચમનો આવી ગયો લ્યા? તું છોકરી શું? તું લડકા કે લડકી હે? તું સો બધા ફટાફટ ઉપરથી નીચે આવી રહ્યા છે ને ભોજન ડીશ થોડી છેટી રાખો, ડીશ બહાર રાખો. થોડું શીખવાડો એમને, થોડું શીખવાડો. યશવી બનશે. બોલો વૈશાલી ભોટકી, આજે હે આજે કશું જ નહીં. આજે ભજન છે, ભજન સરસ મજાનું ભજન છે. સો આજે સંકુલમાં સરસ મજાના ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી મૌદા છે. પહેલા થોડી જગ્યા રાખો, લાંબી લાઈન છે, ઘણી જગ્યા છે. 4 વીઘાનું ખેતર છે આપણું. તમે આવું કેમ કરો છો લ્યા? હા આજે નંબર આવશે, ખાવાનું બધાને મળશે, ચિંતા ના કરજો, કોઈ ભીગો નહીં રે. આવાજો, હાથ લે આવાજો. તારા નામ ખબર છે? તારા નામ છે? મને ખબર છે, મને નહીં કેવું પણ મારે નહીં બોલું. તારા નામ છે તનુ? માનસી ના કીધું તો ખબર હતી મને. મજામાં? જય માતાજી. શાંતિ છે ને? તબિયત સારી ને? આ છે પૃથ્વી. એમના ઘેરથી આવી, બદરખાથી આવી. બદરખા ના બોલીશ તો ના બોલીશ. બદરખાનું કોણ? તું બદરખાની છું ને? બદરખાની કોક છે ને, 2-3 છોકરીઓ છે. ચંદન ડોન. સો આજે અમારા આસપાસ વિસ્તારના લોકોને આમંત્રણ આપીએ છીએ કે શિવ લહેરી ગ્રુપ બદરખા થી આજે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલે. તો જેટલા બી લોકો છે આસપાસના, એ જો ભજનનો લાભ લેવા માંગતા હોય તો ચોક્કસ આવી જજો. સંદીપ પઢિયાર ભોજનનો ખર્ચો પૂછી રહ્યા છે. સાદું ભોજન 15,000 રૂપિયામાં થઈ જાય છે અને મિષ્ટાન ભોજન 25,000 રૂપિયા જેટલો ખર્ચો છે સંદીપભાઈ. તો તમે જો ઓફિસનો ફોન નંબર છે 7096148088. શિવ લહેરી ગ્રુપ બદરખાનું આજનું ભોજન, આજે ભજનનો કાર્યક્રમ છે અને આવો રાત્રે મોજ કરશું. સરસ મજાનું બધું સાઉન્ડ સેટઅપ થઈ ચૂક્યું છે અને લગભગ જમ્યા પછી તરત જ આજે ભજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે. આખી ટીમ આવી ચૂકી છે બદરખાથી. ધોળકા બદરખા. વાહ, આજે 3 ઇકો બાકી છે. વાહ. શો વિડીયોને શેર કરવાનું શરૂ કરી દેજો. ફટાફટ જોડાઈ જજો. અને ખાસ આજે વાત કરી લઈએ કે આજના ભોજનના દાતા કોઈ નથી. જી હા, આપ સાચું સાંભળી રહ્યા છો. સવારે ચા નાસ્તાના દાતા નહોતા, બપોરના ભોજનના દાતા નહોતા, આજે પણ રાત્રિના ભોજનના પણ કોઈ દાતા નથી. અને જ્યારે અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી હોતા તો અમે અપીલ કરીએ છીએ અમારા ફેસબુક ચાહક મિત્રોને, જેટલા મિત્રો સુધી અમારો વિડીયો પહોંચે છે એમને અપીલ કરીએ છીએ કે ફક્ત 600 જેટલા મિત્રો જો 100 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આપે, એક બાળકનો ખર્ચો ઉઠાવી લે તો સરળતાથી આજના ભોજનના દાતાઓનો ખર્ચો મળી શકે.
તો સીધા જ એ તમામ લોકોને અપીલ કરી દઈએ કે જ્યાં સુધી અમારી આ વાતચીત પહોંચી રહી છે, અમારો અવાજ આવી રહ્યો છે, તો માત્ર 100 રૂપીઝ પર એક બાળકને આખા દિવસનો ખર્ચો આપવા માટે સહયોગ રાશિ ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી તમે મદદ કરી શકો છો. નંબર આપ બધા જાણો છો, 8768888088 876888088. તો ચલો વધારે સમય ના લેતા સીધું ભોજનના દ્રશ્યો તમને બતાવવાના શરૂ કરી દઈએ. અમારા લોટિયાએ ડીશ લઈ લીધી છે કારણ કે બીજો ફોન અત્યારે બંધ છે, એટલે લોટીઓ લાઈવ કરવાનો નથી. ફેસબુકમાં લાઈવ કરવું છે? નહીં કરો? જાડે બોલ રસની ભૂખ લાગી છે? હા, તમે કેમ દેખાતા નથી ઘણા દિવસથી? હવે તો નહીં બોલતા? સાચું છે? કેટલા દિવસ નહીં બોલવાના? હા તો રોમ જાણે બોલી, રોમ ગોળો ના બોલી. સાચું થયું. સો આ છે શિક્ષણ કલ્યાણ સંકુલ અને ગુજરાતના તમામ સમાજના લોકો, જે એવા બાળકો જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, અથવા જેના મા બાપ બંને નથી, એવા તમામ બાળકો માટે રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે. બધી જ સુવિધાઓથી સજ્જ છે. તમારી આસપાસ એવા કોઈ બાળકો દેખાય છે તો પ્લીઝ એમને અમારા સંકુલ સુધી પહોંચાડો. ફક્ત તમારી પહોંચાડવાની જવાબદારી, ત્યારબાદ એ તમામ બાળકોને રાખવાની, ભણાવવાની અને બધું જ સુવિધા આપવાની જવાબદારી અમારી છે. તો આશા રાખીએ છીએ કે આ વિડીયોઝ એવા બાળકો સુધી પહોંચે અને આ વિડીયોઝ જોઈને ઘણા એવા બાળકો અમને મળે. બકબક મશીન બોલ, સરસ્વતી બોલજો. હે ઉભી રહે, નજીક 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 નજીક. આનું નામ બોલ. હે શું? સરસ્વતી દીદી બોલ. હે શું બોલે? બોલ. તમે તો વહેલો નંબર આવી ગયો તમારા લોકોને બધા લ્યા. બોલ. जेवण करस? जेवण करते? जीवन करा. यशवे बेनसे શું કહે છે? आता आम्ही जेवण करला. સો અત્યારે 670 થી પણ 680 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. જાણીને દુઃખ થશે. દુઃખ એ થશે કે આજે ભોજન માટે અમારી પાસે કોઈ પણ દાતા નથી. પણ આનંદ એ વાતનો છે કે 680 મિત્રો છે. માત્ર જો 100 રૂપિયાનું આજે સહયોગ આપશે તો સરળતાથી આજના આખા દિવસનો ખર્ચો મારો નીકળી જશે. આશા રાખીએ છીએ કે ફોન પે, ગૂગલ પેના માધ્યમથી આજે જ્યારે કોઈ દાતા નથી તો તમારો સહયોગ અમને પ્રાપ્ત થાય. આજે ખાસ બીજું ભજન પણ રાખ્યું છે બદરકાથી. બદરકાથી આખી ટીમ આવી છે ભજન મંડળની. તો તમે જો આસપાસ છો, નજીકના છો, તો આવા માંગતા હોય તો આજે ભજનનો લાભ લેજો. ખૂબ મોજ કરવાની છે સંકુલમાં. અને એનાથી પણ વિશેષ બીજી મજા એ આવવાની છે કે આવતીકાલે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં 70 નવા મહેમાન આવી રહ્યા છે. જી હા, આપ સાંભળી રહ્યા છો, 70 જેટલા નવા મહેમાન આવવાના છે. બહુ મજા આવવાની છે અને આવતીકાલના દ્રશ્યો તમને ખૂબ એન્જોય કરા. રાત્રે હવે પ્રોગ્રામો આપણા સંકુલની અંદર થવાના છે અને બહુ બધી મોજ મસ્તી અને ભણવાનું અને તમામ એ સંસ્કાર આપવાનું કામ આ સંકુલની અંદર થવાનું છે. તો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર, બન્યા રહેજો રોજ રાત્રિના ભોજનની અંદર. સો શેર કરતા રહેજો. અને ખાસ આજે અપીલ છે કે આજે અમારી પાસે ભોજનના દાતા નથી તો નાનકડી 100 રૂપીસની સહયોગ રાશિ ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂક આપજો. સો હવે કોઈ નવા મહેમાનને આપીએ અને એ તમારી સાથે વાત કરશે. સૌ પ્રથમ વાર કોઈ બીજી નવી છોકરીને આપીએ છીએ જે હમણાં 4-5 દિવસ પહેલા આવી છે. તો કેવું બોલે છે આપણે એને સાંભળીએ. ચલા જા કહીએ. સો હવે નવી છોકરી છે અને હમણાં જ થોડા દિવસ પહેલા આવે છે, આપણે એને આપીએ. લો પકડો. कैसे पकड़ना है? यस स्ट्रेट ऐसे, इतना दूर नहीं. हाँ ठीक है. देखो 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 दिखाता हूँ. इतना रखना है, इतना सा. अरे ऐसे इतना रखना है ताकि फेस क्लियर इस तरह से आना चाहिए. ओके. ऐसे हाँ बस ये हाथ ले लो. हाँ ठीक है, हो गया.
हाय, तो मैं यशिका हूँ, यशिका वंदे मातरम। और मेरा नाम यशिका वंदे मातरम है और मैं शिक्षण एज कल्याण संकुल में पढ़ती हूँ। यहाँ पे सब कुछ बहुत अच्छा है। अगर आप भी अपने बच्चों को डालना चाहते हो तो डाल सकते हो। इधर इतनी अच्छी है, खाने में भी कोई भी बच्चा ऐसा नहीं कहता कि आज खाना अच्छा नहीं बना है, मेरा पेट नहीं भरा है, मुझे भूख लगी है। ऐसे एक भी बच्चा नहीं कहता, और एक बच्चा नहीं रोता है कि मुझे घर पे जाना है, मम्मी की याद आ रही है। इतना अच्छा है यहाँ पे सब कुछ। मराठी में बोलो, मराठी में बोल आज वस्तू तुझी बोल, तू मराठी बोल. हाँ, मराठी बोल. तर यहाँ पे इकडं खूपच चांगलं आहे सगळं काय. तर तुम्ही बी आपल्या पोरांना टाकायचं हाय, तुम्हाला पण तर तुम्ही टाकू शकता. भले इकडं किती हजारना पण जास्त पोरं इकडं राहतात तरी त्यांना हँडल करतात. तुमच्या घरात भले तुम्ही 2 पोरांना पण हँडल करू नाही शकता, इकडं एवढं 500 पण जास्त पोरं राहतात तर ते सगळ्यांना हँडल करतात. इकडं चांगल्यानं राहतात, जेवण बिवण सगळं राहतं इकडं. खूपच चांगलं. म्हणजे आम्ही बी नवे आलोच आहे तर आम्ही बी रडतो नाही की आम्हाला असं चांगलं नाही वाटू राहिलं. इकडं खूपच चांगलं आहे म्हणून इकडं आम्ही बिलकुल रडतो नाही की आम्हाला नाही राहायचं. इकडं खूप खूप चांगलं आहे. आम्हाला जे जेवण देतात त्यांना खूप खूप धन्यवाद आहे आमच्याकडनं. खूप खूप धन्यवाद आहे. आणि इकडं खूप चांगलं आहे, तुम्ही बघू शकता. हे पहा, हे सगळे लोक जेवण करू राहिले. आता जेवणाची लाईन चालू आहे तर बघा तुम्ही. इकडं खूप चांगलं डाळ भात वरण आणि सगळं ते राहतं. तुम्ही खाणार तर तुम्ही म्हणणार की मी बी इकडेच राहू, मला जायचं इकडून मन नाही करणार तुम्हाला. कधी तुम्ही म्हणणार नाही आपल्या मम्मीला की मम्मी आम्हाला घेऊन जावा, नाही म्हणणार तुम्ही असं कधी बी. सगळे पोरं इकडं एवढं बिंदास राहतात. दुपारी झोपायचं असलं झोपतात. खूप चांगलं, खूप चांगलं. हे बघा, ये देखो यहाँ पे सब लोग खाना खा रहे हैं. मुझे करने नहीं आता. कैमरा करो. नहीं हो रहा है ना. रुको मैं बापू बापू पीछे का कैमरा कर दो. पीछे का कैमरा इसको, ये कैमरा का सिंबल है ना यहाँ पे, उसको क्लिक करना है. करा पर नहीं हो रहा है. मैं यहाँ पे हाथ तुम्हारा कैमरा स्क्रीन पे लगा हुआ है इसलिए. यहाँ पे नहीं तुम छोड़ दो. देखो मैं ना बैक कैमरा करो जाओ. स्क्रीन पर. हाँ, 1 मिनट है. हाँ बस ले. बस ठीक है, जाओ. देखो सबसे बातें करो. देखो देखो तो यहाँ पे खाना चल रहा है. देखो क्या है, रोटी और चने की दाल, भात और दाल और चॉकलेट. आपका नाम? आपका नाम? आपका नहीं पता है, आप बताओ. लक्ष्मी. देखिए, मेरा नाम यशिका है, यशिका वंदे मातरम. अरे सब लोग क्यों चिल्ला रहे हैं? हाय, यशिका वंदे मातरम. हाँ, ये देखो सब लोग चिल्ला रहे हैं यहाँ पे. हमको दिखाओ, हमको. ये दक्षराज और ये यशवी, ये डेंसी, ये जिया और ये पारुल, ये संजना और ये पता नहीं मुझे पीनल के. हाँ खा लिया, आप लोग खाओ बस. देखो ये सब लोग इधर खाना भी खा रहे हैं. हाँ? हाय, यशिका वंदे मातरम. अच्छा.
क्या हुआ? कुछ भी नहीं, पटाखे चले जाए ऐसे ही बुला रहे। आप कुछ कहना चाहेंगे? अच्छा नहीं लगता है आपको इधर, तो आप कुछ कहना नहीं चाहते हैं? बहुत बढ़िया लगता है। फिर आप कुछ कहना क्यों नहीं चाहते हैं? मन नहीं है, मूड नहीं है। आप नहीं कहना चाहिए, अगर मुझे भूख लगे खाना खा लो। ओके, पेट पूजा कर लो पहले। पेट पूजा नाही, आता करायचं आहे। हाय कहो, तुम कुछ कहना चाहोगी अपने संकुल के बारे में? कुछ यहाँ पे कैसा है, क्या है? बहुत अच्छा लगता है तुम्हें यहाँ पे सब कुछ? मम्मी की याद आती है, पापा की याद आती है? नहीं आती है? हाय हाय हाय, ये देखो दीदी कैसे हो, बताओ। और कुछ कहना? नहीं, अभी खाना बाकी है। तुम कहो कुछ। कुछ भी नहीं कहना है? कुछ भी नहीं कहना है तुम्हें? कैसा लगता है इधर? किसी की भी याद नहीं आती है? कितने फ्रेंड बनाए? खाना खाया? तुम क्या दूसरी बार लेने गई थी? अच्छा लगा? पेट भर जाता है यहाँ पे खाना खा के? भूखे नहीं रहते हो ना कोई भी? देखो तो आप देख सकते, कोई भी बोल रहा नहीं है कि हम भूखे रहते हैं। देखो कोई भी नहीं कह रहा है कि हम भूखे रहते हैं। सब लोग ऐसे कह रहे हैं कि इतना अच्छा खाना है और जल्दी से पेट भी भर जाता है। बहुत ही अच्छा, मतलब सब देखो इतना अच्छा सब कुछ है यहाँ पे। कोई बच्चा नहीं रहता है, मतलब सबको इतना अच्छा लगता है यहाँ पे। देखो ओए देखो, और ये क्या है इन लोगों को? यशिका क्या हुआ डेंसी? कुछ के चल चल, कुछ के कुछ के कुछ के हमारे संकुल के बारे में कुछ थोड़ा जोर से। हमारे संकुल में खाना जब होता ही है, हमारे संकुल में खाना बहुत अच्छा और स्वादिष्ट होता है। आप सपोर्ट करने के लिए थैंक यू। चलो कहना है तुझे? बस हाई करता रहेगा या कुछ कहेगा भी? हाँ, ये देखो, ये दो लड़कियां नहीं आई हैं अभी। ये लोग भी नहीं रोती है कि मुझे मम्मी की याद आ रही है। देखो प्रियांशी, हाँ हाँ, तो अब ये कुछ कहना चाह रही है दोस्तों आपको। ऐसे पकड़ना, ऐसे ऐसे पागल, ऐसे नहीं, अरे ऐसे पकड़, ऐसे। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ડેન્સી વંદે માતરમ। અત્યારે હું શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાંથી બોલું છું। અત્યારે જમવાનું ચાલી રહ્યું છે। તો આ છે યશિકા। પેલું કઈ રીતે કરવાનું? આ ખાઈ રહી છે, આનું નામ સંजना છે। बार इधर ही दिखाएगी कि दूसरी जगह भी? ચલ તું બી ચલ। डेंसी जिसके पास है उसके આ છે બંસી દીદી। આજનું ભોજન કઈ રીતનું છે? અચ્છા, ये हाथ हटा अच्छा, दे, अंजलि दीदी। ये हाथ हटा दे। હટા। डेंसी खा दो। હા, क्या खाया? હમણાં નહીં ખાધું, પછી તમે લોકો ખાયેલા પછી ખાઈશ। આ છે યશ્વી, બાપુની સૌથી લાડલી છોકરી। ધમા
कुछ कहना? હેલો, કેમ છે? હા ચલો આવે લાઈન. તો અહીંયા બધા ચીસો પાડી રહ્યા છે. આનું નામ છે અવની દેવ. હા हाँ हाँ हाय. नहीं अभी खाना है, बस तुम लोग खा लो. हाय. नहीं अभी खाना है, तुम लोग खाओ, मैं खाती हूँ. सुनो सुनो इधर इधर. आप आर्मी की ट्रेनिंग के लिए आए हो? देखो सब लोग अच्छे तरह से खाना खा रहे हैं. तुझे अब छोकराओं के पास भी जाना पड़ेगा. जा जा. दीदी क्या और खाना कैसा है? हाय हाय हाय. नहीं तुम लोग खाओ, मैं खा लूंगी. खा लिया तुमने? तो ओके. चलो अब चलते हैं हम लोग. देखो सब लोग यहाँ खाना खा रहे हैं. हाय हाय हाय. यशिका वंदे मातरम अहमदाबाद से. हाँ 5 मार्क. हाय. हा बरी आहे. तुम्ही कशी आहे? नाही आता जेवायचंय. तुम्ही लोक जेवा. हाय. आप कुछ कहना चाहेगी? अहमदाबाद में आले. आपको कुछ कहना है? देखो आज भजन है, सब लोगों को इतना अच्छा लगता है. कुछ भी फंक्शन रहता है देखो को इतना सब लोग हंस रहे हैं. हाँ तो तू काय करते है? जेवण? ये देखो क्या क्या है. सब्जी, दाल, भात और रोटी. तो देखो मुझे भी थोड़ा तो सही. ये देखो ये आ गया छोटा. बोलो और क्या कहना है? खा लिया. तेरा नाम बता पहले. अर्जुन. अर्जुन. हाँ चलो और कुछ भी नहीं कहना है. ये क्या है? बहुत मस्ती करना है. मस्ती हाथ में पकड़िए. इतना मस्ती करता है ये. बताओ. देखो देखो. मैंने दोने यशिका. आपका नाम? मन यशिका. अरे छोड़ तो, रुक तो सबको. ये देखो देखो. तो यहाँ पे इतनी सारी बसें भी है, इतने सारे बच्चे हैं, तो स्कूल जाने के लिए सारी बस भी है. देखो आप देख सकते हैं ना सब कुछ. बस यहाँ पे बच्चे ही नहीं रहते, बहुत चिड़ियाओं के लिए भी घर बनाए. ये देखो आप देख सकते हैं इतना बड़ा है. यहाँ पे बस पक्षियाँ भी रहते हैं, बच्चे ही नहीं रहते. देखिए तो आपको कैसा लगा हम सबसे मिलके? बहुत अच्छा लगा. हाँ तो देखिए कोई भी बच्चा रो रहा नहीं है. और ये भी हमारे लिए कुछ कहना चाहेगी. कहो प्लीज. मुझे कुछ नहीं कहना. क्यों कुछ नहीं कहना है? मुझे शर्म. कुछ भी नहीं कहना है. चलो डेंसी कहो कुछ. बस इतना ही आता है और कुछ नहीं. मुझे थोड़ी देर लाइव करना है. मैं कर सकती हूँ? हाँ क्यों नहीं. मुझे भी करना है. लो मुझे भी थोड़ी देर लाइव करने देखते हो आप. तो बस इतनी बात है. तो પેલા બધા બોલાવે છે આપણને, આપણે જઈએ. આનું નામ છે શીતલ. શું વેચો છો તમે?
કૃષ્ણા હા ના પછી કાલે બર્થડે છે કાલે બર્થડે છે तो आप देख सकते हैं ये शीतल का कल बर्थडे है। तो यहाँ पे किसी का भी बर्थडे रहता है तो केक वेक सब, तो किसी को भी ऐसे कमी नहीं महसूस होती है कि हमारी मम्मी नहीं है, हमारे पापा नहीं है, कुछ भी अच्छा नहीं है यहाँ पे, कोई भी नहीं। देखो यशिका, तुझे मेरा नाम पता है? कृष्णा अभी सुना मैंने, आपका नाम नहीं पता है मुझे? मेरा नाम प्रेरणा। ओके, लाइव करवा दो ना 5 में मुझे लाइव करवा दो बापू ने मुझे 2 बार सिखाया लाइव करना कैसे पकड़ना। यशिका दीदी उससे नहीं पकड़ा जाएगा पूरी उंगलियां दुख जाएगी कहीं नहीं लाइव करो सबको से बोलो यशिका दीदी आपसे करो अब मुझे बुलाना मत તમને હેપી બર્થડે ટુ એડવાન્સ કાલે તમારો હેપી બર્થડે છે આજે તમારા બધા દર્શક મિત્રોને કહી દઈએ કે કાલે તમારો બર્થડે છે તો થાય ના મને નથી ખબર મારા નામમાં તો ડેન્સી ને ખબર પણ ડેન્સી છે ને મોટી થઈ છે ને એટલે ભૂલી ગઈ છે। ના ના એમ તો એવું કશું નથી तुझे पकड़ने हमने भूली गए कि दीदी नहीं बोला। हाँ कहीं नहीं हो गया लाइव? हाँ हो गया। आप कुछ कहना नहीं चाहोगे? मैं कहना चाहूंगी हाँ कहो। मेरा नाम यशिका वंदे मातरम है। अच्छा आने का क्या कहना है आपको? इसका कल बर्थडे है हाँ तो आप अपने जन्म दिवस की खुशी में कुछ कहना चाहेगी? कहो, डरो मत, कहो। मुझे दो ना कुछ भी नहीं कहना है। यशिका उसको बोलने में बहुत डर होता है वो नहीं डरना चाहिए, कुछ भी चीज करना है तो आगे बढ़ना है तो कुछ डरना नहीं है। डरोगे तो आगे कैसे बढ़ोगे? डरोगे तो आगे कैसे बढ़ोगे? मुझे दो ना डरोगे तो कुछ भी नहीं बन पाओगे। मुझे नहीं बापू से कुछ। आप मुझे नहीं बोला ना हाँ चलो, तो देखिए बहुत अच्छा लगा आपको हम सबसे मिलके। तो से बातें कर रही है तू हाँ ચલો હજી પણ 300 થી વધારે મિત્રો લાઈવમાં છે તો થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો અત્યાર સુધી જે સહકાર આપી રહ્યા છે અને બસ જોડાયેલા રહેજો અને અગેન્સ આજે અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી તો આજે ભોજનના દાતા તમે બનજો ફોન પે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી નાનકડી 100 રૂપિયાની રકમ આપજો જેથી કરીને આખા દિવસનો આજનો ખર્ચો મારો નીકળી જાય આપશો તો બી ભલા ના આપશો તો બી ભલા થેન્ક યુ સો મચ